મહેસાણાના રાજકીય અને સામાજિક અગ્રણી રોનકબેન પટેલના ઘરની રોનક સમાન શ્વાન રોકીને અલવિદા કહેવામાં આવ્યું છે। બેસણામાં શ્વાન પ્રેમીઓ ચોધાર આંસુએ રડ્યા। આજે આપણા હૃદયને ખૂબ જ દુઃખી કરતી એક એવી વાતો સાથે આપણે મળી રહ્યા છીએ જે આંખોમાં આંસુ લાવી દેશે અને આત્મામાં ગહેરી ચીર પાડી દેશે। મિત્રો, આ વાત છે એક નાનકડા માસૂમ અને અત્યંત વફાદાર શ્વાન રોકીની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર આવેલી ગેલેક્સી હાઇટ્સ સોસાયટીમાં રહેતા રોનકબેન પટેલ અને તેમના પુત્ર યક્ષના જીવનનો સૌથી પ્રિય અને અભિન્ન અંગ હતો। રોકી માત્ર 2.5 વર્ષનો હતો, પરંતુ તેના પ્રેમમાં, તેની વફાદારીમાં અને તેની નિર્દોષ ખુશીમાં એટલું બધું હતું કે તે પરિવાર માટે એક પુત્ર જેવો બની ગયો હતો। રોનકબેનના ચહેરા પર હસવું લાવવાનું, યક્ષને રમકડું લાવવાનું, ઘરના દરવાજા પર ઊભા રહી અને બધાનું સ્વાગત કરવાનું, એ બધું રોકી જ કરતો હતો। સોસાયટીના બાળકો તેને લાડ કરતા, પાડોશીઓ તેને પોતાના જેવો જ માનતા। રોકી એક પરિવારનો નહીં, આખી સોસાયટીનો લાડકો હતો। પરંતુ કિસ્મતે એક ભયાનક રમત રમી। એક ઝેરી ભમરી તેના ગળામાં જવાથી અંદરની નસમાં પરિભ્રમણ અટકી ગયું હતું, જેથી તુરંત જ જાણ થતાની સાથે જ તે ક્ષણે જ રોનકબેન અને યક્ષના હૃદયમાં એવું દર્દ થયું કે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। તરત જ આ શ્વાન રોકીને શહેરની જનતા માર્કેટમાં આવેલા વેટેનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટર અનિલભાઈ દ્વારા જરૂરી તમામ પ્રકારની દવાઓ આપી રાત દિવસ સેવા કરવામાં આવી। પરંતુ રોકી જિંદગી અને મોતની આ લડાઈમાં હારી ગયો। 24 જાન્યુઆરી 2026ના રોજ તેની આંખોમાં છેલ્લી એક નજર રોનકબેન પર ફેરવી અને તે ચૂપચાપ આ જગતને અલવિદા કહી ગયો। 25 જાન્યુઆરી 2026 રોકીનું બેસણું આયોજિત કરવામાં આવ્યું, જેમ આપણે આપણા પોતાના માટે રાખીએ છીએ તેમજ રોનકબેનની આંખોમાં અશ્રુધાર વહી રહી છે। યક્ષના હાથમાં રોકીનું રમકડું છે, જે તે ક્યારેય છોડતો ન હતો અને આખી સોસાયટી શોકમગ્ન છે। લોકો પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, રોકીના ફોટો સામે ઊભા રહી અને રડી રહ્યા છે, કારણ કે રોકી એક પ્રેમનું જીવંત પ્રતીક હતું। મિત્રો, શ્વાન આપણને શીખવે છે કે પ્રેમ શું હોય છે। બિનશરતી, નિસ્વાર્થ અને અમર। તેઓ આપણને ક્યારેય છોડીને નથી જતા, પરંતુ જ્યારે તેઓ જાય છે તો પાછળ એટલું બધું દુઃખ છોડીને જાય છે કે હૃદય પણ તૂટી પડે છે। રોકીની આ વાત આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું નાજુક હોય છે, પ્રેમ કેટલો ગાઢ હોય છે। રોનકબેન, યક્ષ અને આખી ગેલેક્સી હાઇટ્સ સોસાયટી દરેક શ્વાન પ્રેમીને અમારી ઊંડી સંવેદના। રોકી, તું હંમેશા તારા પરિવારના હૃદયમાં જીવતો રહીશ। તારી વફાદારી, તારો પ્રેમ ક્યારેય ભૂલાશે નહીં। આજના સમાચારમાં આટલું જ। આપ પણ આપના પાલતુને વધુ લાડ કરજો, તેમની કાળજી રાખજો, કારણ કે તેઓ આપણા જીવનના સૌથી સાચા અને નિસ્વાર્થ સાથી હોય છે। નમસ્કાર।